કોંગ્રેસે ભારતીયો પર એક એવો નરસંહાર કર્યો હતો જે જલિયાવાલા બાગ કરતાં પણ વધુ ભયાનક હતો, જેને ઇતિહાસના પાનામાંથી ચતુરાઈથી ભૂંસી નાખવામાં આવ્યો હતો. ભારતની આઝાદી મળ્યાને 150 દિવસ પણ થયા નહોતા. બંધારણ હજુ લખાઈ રહ્યું હતું. દેશ પ્રથમવાર મુક્ત હવામાં નવું વર્ષ ઉજવી રહ્યો હતો અને તે જ દિવસે 1 જાન્યુઆરી 1948ના રોજ સ્વતંત્ર ભારતમાં પહેલીવાર મોટી ગોળીબારની ઘટના બની. તે સ્થળ હતું ઝારખંડનું ખરસાવા. તે દિવસે ખરસાવામાં એક સાપ્તાહિક બજાર ભરાયું હતું. લગભગ 50,000 જનજાતીય લોકો નિશસ્ત્રો ભેગા થયા હતા, ફક્ત એક જ માંગ સાથે કે સરાયકેલા ખરસાવાને ઓડિશામાં ભેળવવામાં ન આવે. પરંતુ તે સમયની કોંગ્રેસ સરકારે કોઈનું સાંભળ્યું નહીં. ઓડિશા લશ્કરી પોલીસે આડેધડ ગોળીબાર શરૂ કરી દીધો. વિચાર્યા વગર લોકો દોડાદોડી કરવા લાગ્યા અને પોતાનો જીવ બચાવવા માટે કૂવામાં કૂદી પડ્યા. એ જ કૂવો જે એક સમયે ગામને પાણી પૂરું પાડતો હતો, એ કૂવામાં મૃતદેહોનો ઢગલો થઈ ગયો. પુરાવાનો નાશ કરવા માટે અડધા મૃત લોકોને પણ એ જ કૂવામાં ભરી દેવામાં આવ્યા અને સરકારી દસ્તાવેજોમાં ફક્ત 35 મૃત્યુ નોંધાયા હતા. પરંતુ ઇતિહાસકારો અનુજ કુમાર સિંહા અને પીકે દેવના મતે સેંકડોથી હજારો જનજાતીય લોકો માર્યા ગયા, પરંતુ કોઈ FIR દાખલ કરવામાં આવી ન હતી. કોઈ અહેવાલ જાહેર કરવામાં આવ્યો ન હતો. આજે ખરસાવાના ગોળીબારની ઘટનાનો ઇતિહાસના પુસ્તકમાં કોઈ ઉલ્લેખ નથી, પણ દર વર્ષે 1 જાન્યુઆરીએ અહીં નવું વર્ષ નથી આવતું, પરંતુ શહીદ દિવસ આવે છે. કારણ કે ખરસાવાનો તે કૂવો આજે પણ ચૂપચાપ હજારો મૃત્યુની સાક્ષી પૂરી રહ્યો છે.